ડાંગ જિલ્લામાં આજે ભાજપના પ્રદેશ અધ્યક્ષ જગદીશભાઈ વિશ્વકર્માના પ્રવાસને પગલે ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો। આહવા ખાતે ડાંગ જિલ્લા ભાજપ દ્વારા તેમનું અભૂતપૂર્વ અને ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું। આહવાના બિરસા મુંડા સર્કલથી એક વિશાળ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં તેમની સાથે જિલ્લા પ્રભારી મંત્રી જયરામ ગામિત, દક્ષિણ ઝોનના પ્રભારી પ્રશાંત પુરાટ, સાંસદ ધવલ પટેલ અને સ્થાનિક ધારાસભ્ય વિજય પટેલ પણ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા। રેલી આહવા સ્વરાજ આશ્રમ ખાતે પહોંચી હતી, જ્યાં પ્રદેશ અધ્યક્ષના આગમન સમયે ડાંગના રાજા ધનરાજસિંહજીએ પરંપરાગત સાફો પહેરાવી અને આદિવાસી સંસ્કૃતિનું પ્રતીક એવા તીર કમાન અર્પણ કરી તેમનું સન્માન કર્યું હતું। આયોજિત જિલ્લા સંગઠન બૂથ સમિતિ કાર્યકર્તા સંમેલનમાં પ્રદેશ અધ્યક્ષે કાર્યકરોને સંબોધિત કર્યા હતા। તેમણે ભાવુક થતાં જણાવ્યું હતું કે માતા સબરેની આ પાવન ભૂમિ પર જે સ્વાગત થયું છે તે વર્ષો સુધી યાદ રહેશે। ડાંગનો ઇતિહાસ એ શૌર્ય ગાથાનો ઇતિહાસ છે। તેમણે વધુમાં ઉમેર્યું કે ડાંગના લોકો આજીવન ભગવાન રામને યાદ રાખશે। અંતમાં તેમણે બૂથ પ્રમુખથી લઈ તમામ પાયાના કાર્યકર્તાઓનો આભાર માન્યો હતો। સાથે હાલના સમયમાં ગેસ સિલિન્ડરની અછતના પગલે લોકસભા બહાર વિરોધ કરતા રાહુલ ગાંધીને સંબોધીને કોંગ્રેસ ઉપર પ્રહાર કર્યા હતા। પ્રદેશ અધ્યક્ષે કેન્દ્ર અને રાજ્ય સરકારની યોજનાઓ ગણાવી હતી અને ભાજપ સરકારે આદિવાસી સમાજના ભગવાન બિરસા મુંડાનું સન્માન કરવાનો શ્રેય લીધો હતો। પ્રદેશ અધ્યક્ષનું ઉષ્માભર સ્વાગત થયું। આવનાર તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત કેવો માહોલ, શું કહેશો? જી, કાલથી જ અમારા ગુજરાત પ્રદેશના યશસ્વી અધ્યક્ષ જગદીશભાઈ વિશ્વકર્મા દક્ષિણ ગુજરાતના પ્રવાસ પર છે। કાલે વલસાડ, આજે સવારના ધરમપુરમાં ભવ્ય બૂથ સંમેલનનું આયોજન કરવામાં આવ્યું। એના પછી વાસદામાં અમે શાળામાં બાળકીઓને પણ મળ્યા છે, એમની સાથે પણ પૂરી વાતચીત કર્યા છે અને હમણાં ડાંગમાં આટલો ભવ્ય બૂથ સંમેલન કર્યું અને અમારા ડાંગના કાર્યકર્તાઓએ અમારા પ્રદેશ અધ્યક્ષ જગદીશભાઈનું એકદમ ઉષ્માભર્યું સ્વાગત કર્યું છે। એ બતાવે છે કે ડાંગના અમારા ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા અને ડાંગની જનતા ભારતીય જનતા પાર્ટીએ પૂરેપૂરો વિશ્વાસ રાખી રહ્યો છે। જે રીતનું કામ અમારા પ્રધાનમંત્રી મોદી સાહેબ અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાહેબ કરી રહ્યા છે, એમ પર વિશ્વાસ રાખીને આવનારા દિવસોમાં તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતમાં ભારતીય જનતા પાર્ટીનો બમ્પર વિજય થવાનો છે અને કોંગ્રેસ અને અન્ય પાર્ટીનો પૂરી રીતે સફાયો થશે। અને ત્યારે રાહુલ ગાંધી કોંગ્રેસના નેતા પાર્લામેન્ટની બહાર જ્યારે આખા વિશ્વની અંદર યુદ્ધની સ્થિતિ છે, અફવાઓ ફેલાવવા માટે ગેસના બાટલા ખલાસ થઈ જશે, આમાંથી મારે પૂછવું છે, કોઈના ઘરે ગેસનો બાટલો ખૂટ્યો ખરો? ક્યારે? માત્ર ને માત્ર દેશની જનતાને ભડકાવવાનું કામ, દેશની જનતાને ગેરમાર્ગે દોરવાનું કામ, પાર્લામેન્ટના બહાર પગથિયા પર બેસી ચાની અંદર બિસ્કીટ ડબોડીને ખાવા સિવાય રાહુલ ગાંધીનું કોઈ કામ નથી। રાહુલ ગાંધીના પિતા રાજીવ ગાંધી દેશના વડાપ્રધાન હતા, ત્યારે કહેતા હતા, હું 1 રૂપિયો મોકલું છું અને 15 પૈસા મળે છે। મારી બેઠેલા લોકોને મારે પૂછવું છે આજે કે તમારા બધાની અંદર, તમારા બધા ખાતાની અંદર તમારા બધાના બેંક એકાઉન્ટ ખોલવાનું કામ કોણે કર્યું? આપણા બેંક એકાઉન્ટ ખોલવાનું કામ કોણે કર્યું? નરેન્દ્ર મોદીની ભારત